વચન બળ ના આવે એટલે હું બધાને કહું છું, મફતનું લેવું ચોરી ધોળા દિવસના રાત્રિના ચોર નહીં, ધોળા દિવસના ચોર હોય. તમે કોઈનું પણ જૂટાયું, કોઈને દિલ દુખી કરીને લીધું, એ બધી ચોરી સાહેબ. એ દિવસ હોય કે રાત હોય, આપણે રાતે જે ચોરી કરવા આવે એને ચોર કહીએ છીએ. પણ ના, તમારી ઈચ્છા નથી, તમારી પાસે પૈસો નથી. એક માણસ 100 રૂપિયાની મજૂરી કરે છે, તમતોડ મજૂરી કરે છે, ત્યાં 100 રૂપિયા મળે છે. એ 100 રૂપિયા એને એની પત્ની બાળકોને ખાવામાં વપરાઈ જાય છે. બીજા દાડે મજૂરી જાય છે, પાછા 100 લાવે છે. ગરીબ માણસ એકદમ. અને એ જયારે દાખલો કઢાવવા જાય ત્યારે કે 500 રૂપિયા દાખલાના લેવા પડશે. કદાચ એ ગરીબ માણસને 2 દિવસના ઉપવાસ કરવા પડે. એ 500 આપતા પહેલા એની અંદરથી ચેતનનો સ્પર્શ કરી અને જે હાય નીકળે સાહેબ, એ જાનવર ગતિમાં ધકેલી દે, એમાં કોઈ શંકા નથી. પેલાને જાનવર ગતિમાં ધકેલી દે. અને એટલે હું છાતી ઠોકીને કહું છું સાહેબ, 60 થી 70% લોકો જાનવર ગતિ બાંધી રહ્યા છે અત્યારે. 60 થી 70% મને જોજો, આવનારા ભવિષ્યની અંદર મનુષ્યોની વસ્તી ઘટી જશે. અત્યારે મિની થર્ડ વર્લ્ડ વોર, ત્રીજું વિશ્વયુદ્ધ મિડલ ઈસ્ટની અંદર ચાલે છે છેલ્લા 1-1.5 વર્ષથી. એ ક્યારે જ્વાળા આખા વિશ્વમાં ફેલાઈ જશે કહેવાય નહીં. પણ 60-70% લોકો એ જાનવર ગતિ બાંધે છે. પાછા એ જ જંગલો, એ જ વાઘ, સિંહ ને જાનવરો વધી જશે અને મનુષ્યોની સ્ટાન્ડર્ડ વસ્તી હિન્દુસ્તાનની 33 કરોડ. આઝાદી વખતે, આઝાદી પહેલા જે હતી એ 33 કરોડ પાછું લેવલ આવી જશે. કેમ? કુદરતનો કાનૂન છે. તે પાશવી કર્મો બાંધ્યા છે. આખું જીવન પાશવી કર્મોનું જીવ્યો છું. તારે નિયમથી તું જાનવર ગતિમાં ખેંચી જઈશ, એમાં કોઈ શંકા નથી. અને કુદરત કહે છે તું માનવતાનું જીવન જીવ્યો છું, તો અમારે બાપાની બોય ઝાલી અને મનુષ્ય ગતિમાં તને મોકલવો પડે. સ્વયં ખેંચાઈ જાય. અને સુપર હ્યુમન, માનવતાથી પણ ઉપર સુપર હ્યુમન. સુપર હ્યુમન એટલે કેવો માણસ સાહેબ? ખેતરમાંથી આપણે આયા હોય, ખેતરમાંથી આયા હોય અને કકડી ભૂખ લાગી હોય, બરોબર એટલી બધી ભૂખ લાગી હોય 2 રોટલા ખાઈ જવું. આમ ખબર છે આપણને, એટલી બધી ભૂખ લાગે ને આમ. તો હવે ઘેર ફોન આવ્યો હોય કે જો તમારો 1 રોટલો, શાક અને છાશ મૂકેલું છે અને હું જાઉં છું બહાર, પત્ની બહાર ગઈ હોય, છોકરો નિશાળે ગયો હોય, આપણે 1 વાગે આયા હોય, કકડી ભૂખ લાગી હોય, ક્યારે જ ઘેર જઈને ખાઈ લઉં, ક્યારે ઘેર જઈને ખાઈ લઉં, એવી લાગે, બધો લાગે. આપણે એવી ભૂખનો અનુભવ કર્યો છે. ક્યારે ખાઈ લઉં, ક્યારે ખાઈ લઉં. અને સાહેબ તમે જમવા બેઠા અને 4 દિવસનો ભૂખ્યો માણસ તમારા બારને આવે, બારને આવીને એમ કે હું 4 દિવસથી ભૂખ્યો છું, કંઈક ખાવાનું હોય તો હાલો. અને તે વખતે પેલો માણસ જેને ભૂખ કકડીને લાગી છે, ભૂખને સહન નથી કરી શકતો, એ પીરસેલી થાળી પોતાની એ બહાર જઈને 4 દિવસના ભૂખ્યા માણસને આપી દે અને પોતે પાણી પીને ઉપવાસ કરી દે. આને સુપર હ્યુમન કહેવાય. સરોવર તરુવર સંત જન ચોથા વર્ષે મેં, પરમારથ કે કારણ ચારો દરિયા દે. જેનું જીવન બીજાના સુખ માટે હોય, બીજાના સુખ માટે પોતે દુઃખ વેઠવા તૈયાર હોય, એનું નામ સંત, એનું નામ સાધુ. પોતે દુઃખ વેઠે, બીજાને સુખ આપે. હું તો કહું છું યાર કે આ સત્સંગની અંદર હું બધે કહું છું કે આને આમે યાર 4 જણા એક દિવસે આને એસીમાં બેહાડ રાખશું, સોફામાં બેહાડ રાખશું, 24 કલાક ઘરની અંદર પૂરી રાખશું, તો આયુષ્ય કર્મ પૂરું થશે એટલે 4 જણા ખભે ઊંચકી
અને સ્મશાનમાં બાળી દેશે. આમે રાખોડી થઈ જવાનું છે. તો પછી જે રાખોડી થવાનું છે એને યાર જીવતે જીવ ઘસી નાખવામાં વાંધો શું છે? હાડકાનું ખાતર ને લોહીનું પાણી થઈ જાય તોય વાંધો શું છે? જે નાશવંત છે એને ઘસી નાખવામાં વાંધો શું છે? સારા કાર્યો માટે, સત્કાર્યો માટે, પરોપકાર માટે, બીજાના સુખ માટે, આ હ્યુમેનિટી, માનવતાના કર્મો, આવા કર્મો જો કરીશું તો સાહેબ હું ગેરંટી સાથે કહું આપણું મનુષ્યપણું ક્યારેય નહીં જાય. અને એટલે કદાચ ગંગા સતીએ કહેવું પડ્યું પાનબાઈને કે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે. તમે વિચાર કરો, ઇતિહાસના પાનાની અંદર જે સાસુ વહુ નો ઇતિહાસ, ગંગા સતી પછી એવી સાસુ વહુ એકેય થઈ નથી. જે ગંગા સતી, આકાશમાં વીજળીનો ચમકારો થાય અને અંદર જ્ઞાનનો ફુવારો ફૂટે અને પાનબાઈને બૂમ પાડે, ભજન લખી લો યાર. આજે મને ખબર પડી. હું તો 10 વર્ષનો હતો ત્યારથી અમારી ભજન મંડળી હતી અને ભજન કરી કરીને જ મોટો થયો છું. અમારું જે ગ્રુપ હતું અત્યારે જે આપણે ભજનો બધા સાંભળ્યા, બસ એ રીતે ગામે ગામ અમે જતા ભજન મંડળી લઈ. છેક 35-40 વર્ષ નોકરી લાગ્યો ત્યાં સુધી. પણ તે વખત બહુ ગયું મેં વીજળીના ચમકારે મોતી પાનબાઈના ગંગા સતીના ભજનો એટલે નર્યું જ્ઞાન ટપકે છે એમાંથી સાહેબ. મમતા મરે નહીં એનું મારે શું કરવું? ત્યારે ખબર નથી કયા મોતી પરોવાની વાત કરી. આજે ખબર પડી, એનો અર્થ આજે મને ખબર પડી કે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે. એ પાનબાઈને કહે છે કે આ જીવન જે છે ને એ તો સાહેબ વીજળીનો ચમકારો છે. 60, 70, 80 વર્ષનું આયુષ્ય એક ખેતરના શેડે બેઠા હોય તો વિચાર કરજો કે હું 60 વર્ષનો છું તો મારા 60 વર્ષ જે ગયા એની એક ક્ષણ મારી પાસે છે અત્યારે નથી સાહેબ. હું 60 વર્ષ માટે મરી ગયો. આજે મારા 58 થયા. મનહરભાઈ 58 વર્ષ માટે મરી ગયા. આજે 31/12/2024, કાલે 1/1/2025. 31/12/2024 માટે આપણે બધા મરી ગયા. જતું રહ્યું એક ક્ષણ, એ દિવસો બસ મેમરી યાદ રાખવાના. જતી રહી, ભૂતકાળ બની ગયો. મૃત્યુ એટલે આ શ્વાસ બંધાય નહીં, જે સમય જતો રહ્યો એટલા માટે, એટલા સમય પૂરતા આપણે મરી ગયા. 40 વર્ષના જવાન મનહરભાઈ મરી ગયા નથી અત્યારે. ક્ષણે ક્ષણે મૃત્યુ છે સાહેબ. કુદરત, માણસ એમ કે છે કે હું ક્ષણે ક્ષણે જીવી રહ્યો છું, તા કુદરત કે છે કે ના ગોડા, ક્ષણે ક્ષણે જીવી રહ્યો નથી, તારી સમજવામાં ભૂલ છે. ક્ષણે 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 તું મરી રહ્યો છું સાહેબ. એક દિવસ મારો જાય છે ને ત્યારે ખબર પડવી જોઈએ કે મારા આયુષ્યમાંથી એક દિવસ ઓછો થયો છે. હું મૃત્યુની ખીણ બાજુ જઈ રહ્યો છું. એક ડગલું મૃત્યુની ખીણની નજીક ગયો છું. આ ખબર નથી પડતી. બર્થડે ઉજવે, વાતો નથી બર્થડે ઉજવે, પણ એને ખબર હોવી જોઈએ કે મારું 1 વર્ષ પૂરું થયું. એનો અર્થ એ થયો કે મારા આયુષ્યમાંથી 1 વર્ષ ઓછું થયું. હું 1 વર્ષ મૃત્યુની નજીક ગયો. કુદરત કે તું જન્મ્યો ત્યારથી ગોતું સ્મશાન. તું જ્યારે ધરતી પર માની કુખે જન્મ્યો અને જન્મતાની સાથે જ તારી મંજિલ, તારો રસ્તો કઈ જાય છે? સ્મશાનમાં જાય છે. આ કડવું પણ સનાતન સત્ય છે. તારો રસ્તો બીજે કહે નથી. જન્મ્યો ત્યારથી તારો પગ જે કેડી ઉપર પડ્યો એ કેડી ડાયરેક્ટ સ્મશાનમાં જાય છે. પણ આશ્ચર્યની વાત એ છે કે મનહરભાઈના ઘરથી સ્મશાનનું અંતર માત્ર 1/2 કિલોમીટર છે. માત્ર 1/2 કિલોમીટર.
એ અડધા કિલોમીટરનું અંતર કાપતા 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 મનહરભાઈને 80-90 વર્ષ લાગી જાય છે સાહેબ. અડધા કિલોમીટરનું અંતર કાપતા કાપતા 80-90 વર્ષ. વિચાર કરો. એટલે ગંગા સતીએ જે વાત કરી કે વીજળીના ચમકારે મોતીડા પરવો પાનભાઈ અચાનક અંધારા થશે. પણ કયો ચમકારો? તો કે 60-70-80 વર્ષનું આયુષ્ય એ વીજળીનો ચમકારો છે. અને એક ક્ષણની અંદર વીજળીનો ચમકારો એમાં મોતી પરોવા હોય. કયા મોતીની વાત કરી છે? જ્ઞાનના મોતી, આત્મજ્ઞાનના મોતીના. પાનભાઈને કહ્યું, પોતાની વહુને કહ્યું કે જો આ આયુષ્ય કાલે પૂરું થઈ જશે, ખબર નહીં પડે. અને આપણે વિચારો, આપણી ઉંમર થઈ હોય તો વિચારો કે કાલ સુધી તો એવું લાગશે કે કાલ સુધી તો અમે પિક્ચર જોવા જતા હતા, કોલેજમાં ભણતા હતા, નોકરી કરતા હતા. હમણાં રિટાયર્ડ થયા મનહરભાઈ, 31 વર્ષ કઈ જતા રહ્યા આંખના પલકારામાં ખબર ના પડી યાર. એટલે આ વીજળીનો ચમકારો ગંગા સતીને ખબર પડી. અને વીજળીના ચમકારામાં મોતી પરોવા હોય તો શું કરવું પડે? તો કે વીજળીનો ચમકારો જે છે, આમ એટલી એકાગ્રતા, એક હાથમાં મોતી, એક હાથમાં દોરો, દોરાને અણી કરી અને કાનૂન આમ તૈયાર રાખો. જાગૃતિ, કેટલી બધી જાગૃતિ. જેવો ચમકારો થાય, લાઈટ પડે ને કાનૂન દેખાય, દોરો પરવી દો. જો સહેજ ચૂક્યા, જાગૃતિ ના રાખી તો ના પરવાય. કારણ કે વીજળીનો ઝબકારો તો 1 સેકન્ડમાં હોઈ જાય. બસ પાનભાઈને કહે છે કે આટલી જાગૃતિ તારે રાખવી પડશે. જોતરે જોતામાં દિવસો વયા જશે પાનભાઈ, અચાનક અંધારા થાશે. આ દિવસો જે છે ને મારા તારા આયુષ્ય કર્મો, તો આ દિવસો જોતા જોતામાં જતા રહેશે. અને ક્યારે અંધારું થશે, ક્યારે આ શ્વાસ બંધ થશે અને 2 આંખો બંધ થઈ જશે, ખબર નહીં પડે સાહેબ. એટલે હું કહું છું કે છેલ્લો શ્વાસ બંધ થાય એ પહેલા કમસે કમ માનવતાનું જીવન જીવી લો. અને મારા જીવનમાં પાશ્વી કર્મો કદાચ થયા હોય તો એની હું પ્રાયશ્ચિત માફી માંગી લઉં, પસ્તાવો કરી લઉં. જ્યાં સુધી આ ખોડિયું છે ત્યાં સુધી સાહેબ જે બીજ ખોટા નંખાઈ ગયા છે એમાં કરેક્શન કરી શકાય છે. વિદ્યાર્થી પરીક્ષામાં બેઠો છે, 3 કલાક પૂરા નથી થયા, પેપર એની પાસે છે, સુપરવાઇઝરે પેપર નથી લીધું, ત્યાં સુધી ખોટો પ્રશ્ન ચેકિંગ સાચો લખી શકે છે. મારું 70-80 વર્ષનું આયુષ્ય પૂરું નથી થયું. કુદરત કે તને સંપૂર્ણ સત્તા છે. ખોટું કર્મ પડ્યું હોય, ખોટું બીજ પડ્યું હોય, ખોટા ભાવ થયા હોય તો પ્રાયશ્ચિત કર, પસ્તાવો કર. તું જે ઈષ્ટદેવને માનતો હોય, તું માતાજીને માનતો હોય, તું શિવને માનતો હોય, રામને માનતો હોય, કૃષ્ણને માનતો હોય, હનુમાન દાદાને માનતો હોય, સ્વામિનારાયણ ભગવાનને માનતો હોય, કોઈને પણ માનતો હોય, જેના તારા ઈષ્ટદેવ, જેમાં શ્રદ્ધા હોય એની સામે, એની પાસે સાચા હૃદયથી માફી માંગી લે યાર. કારણ કે કચ્છનો કાળો નાગ જેસલ જાડેજા યાર, બારવટીઓ જેને પોતાની બેન અને ભાણેજોને કાપી નાખ્યા યાર. વિચાર કરો કે બેન ભાણેજ ને કાપી નાખવા તલવારથી મારી નાખ્યા એ જેસલ જાડેજા જો કચ્છના દરિયાની અંદર સતી તોરલને એમ કહેતો હોય, સતીને તોરલને એમ કે એક દિવસ એવો હતો કે આ જેસલ કચ્છનો કાળો નાગ, એનું નામ જો બાળક સાંભળે ને તો રડતું બાળક બંધ થઈ જાય. આવી મારી ધાક હતી, આવું મારું બારવટિયું હતું. પણ આજે સતી તોરલને એમ કે આજે મને મોત દેખાય છે સામે, આજે મૃત્યુ દેખાય છે. આ વાવાઝોડાની અંદર આ નાવડું ડૂબી જશે અને હું મરી જઈશ. અને સતીને કહે છે તોરલ મારે મરવું નથી. મોતથી સાહેબ કચ્છનો કાળો બારવટીયો, આટલો ભયંકર માણસ, જેનું હૃદય પથ્થર જેવું, ક્રૂર હૃદય કે બેન અને ભાણેજ, બેન બનેવી ભાણેજ બધાને કાપી નાખ્યા તલવારથી. ઇતિહાસના પાના સાક્ષી પૂરે.
આવો ક્રૂર માણસ પણ મોતથી ડરી જાય, મૃત્યુથી ડરી જાય. અને ત્યારે સાહેબ તોરલે એને જ્ઞાન આપ્યું, કહ્યું કે જેટલા જેટલા પાપો કર્યા છે તારા જીવનની અંદર, કારણ કે હજુ પેપર તારા હાથમાં છે. 3 કલાક પૂરા નથી થયા. આજે આપણે બધા અહીંયા બેઠા છીએ, હજુ આપણે બધા એક્ઝામમાં બેઠા છીએ, હજુ આપણું પેપર પૂરું નથી થયું, હજુ વોર્નિંગ બેલ નથી પડ્યો. વોર્નિંગ બેલ પડ્યા પછી 10 મિનિટ રહે બોર્ડની પરીક્ષામાં, સ્કૂલની પરીક્ષામાં. એ 10 મિનિટમાં ખોટો જવાબ ચેકીને સાચો લખી દો તો પૂરા માર્ક આપે શિક્ષક, મળે પૂરા માર્ક. વોર્નિંગ બેલ તો 60 પછી પડે, કાનમાં હડતાલ પડે, અહીં ભાત આવે, દોરા થાય, ઓખોએ કારા ડાબલા આવે. આ બધા વોર્નિંગ બેલ. એટલે ચેતી જજો. ત્યાં સુધી તારી પાસે સત્તા છે. વોર્નિંગ બેલ પડે ને પછી અમે શું કહીએ વિદ્યાર્થીઓને ખબર છે? વોર્નિંગ બેલ પડે એટલે અમે બોર્ડમાં સુપરવિઝન કરતા હોય તો વિદ્યાર્થીઓને કહીએ કે જો 10 મિનિટ બાકી છે, ફટાફટ પેપર ચેક કરી લો, જે લખવું એ લખી લો, જે સુધારવાનું એ સુધારી લો. એ 10 મિનિટમાં હોશિયાર વિદ્યાર્થી ચેતી જાય. ડફોરો એ ફોફો મારે, આપણે તો લખી જ દીધું છે ને, પણ હોશિયાર હોય ને એ સાહેબ આખું પેપર ચેક કરી લે, અને કોઈ વિકલ્પ ખોટો લખાઈ ગયો હોય તો સાચો લખી દે. આ જાગૃત માણસ કહેવાય. એટલે સતી તોરલ જેસલને કે હજુ એ તો પરીક્ષામાં જ હજુ એના શ્વાસ બંધ નથી થયા સાહેબ. અને હું ગેરંટી સાથે છાતી ઠોકીને કહું, આ લો ઓફ નેચર, કુદરતનું વિજ્ઞાન છે. આ શ્વાસ ચાલુ છે ત્યાં સુધી 100% આ ભવના બીજને ફેરવી નાખવાની સત્તા તમારી પાસે, મનુષ્ય માત્ર પાસે છે. જો જ્ઞાન હોય તો, જાગી જાય તો. ભૂતકાળમાં જે બીજ ખોટા પડી ગયા, જે રાગદ્વેષ થયા, અર્જુન આ સંસાર વૃક્ષ રાગ અને દ્વેષ રૂપી 2 ધોરી મૂળ ઉપર છે. જ્ઞાન રૂપી તલવારથી એને કાપી નાખ. આ જ્ઞાન ખબર પડે, જાગી જાય, વોર્નિંગ બેલ પડે. સાહેબ ભૂતકાળમાં ખોટા લખેલા પ્રશ્નો ચેકી અને સાચા પ્રશ્નો લખી દઈએ તો આપણી ગતિ સુધરી જાય, જાનવર ગતિમાંથી બચી જઈએ અને હ્યુમેનિટી માનવ ગતિમાં આવી જઈએ. અને તે વખતે તોરલે કહ્યું કે અત્યાર સુધી તે જેટલા પાપો કર્યા એ પાપો આજે મારી આગળ તે મને ગુરુ માની છે. સતીને તોરલને પગમાં પડી ગયો, મારે મરવું નથી, મારે જીવવું છે, મને બચાવી લો. ત્યારે સતીએ કહ્યું કે જેટલા પાપો કર્યા છે એનું પ્રાયશ્ચિત કરી લે. હા પસ્તાવો વિપુલ જરનું સ્વર્ગ થી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી મારી પુણ્યશાળી બને છે. કલાપીએ કહ્યું, ખોટું નથી કહ્યું. અને પોતાનું એક પછી એક પાપ ગણાવે છે. તોડફોડી સરોવર પાળ, બેની ભાણેજા માર્યા, 27 મૂળ બંધા. ગણાવતા એટલું યાદ ના આવ્યું, થાકી ગયો. અને છેલ્લે બોલ્યો કે સતી, મેં એટલા કર્મો, એટલા પાપો કર્યા છે, માથાના વાળ જેટલા, મારા માથામાં જેટલા વાળ છે એટલા ખરાબ પાપો, એટલા પાસવી કર્મો મેં કર્યા છે, હું ગણાવી શકતો નથી, મને યાદ આવતા નથી. મારા માથામાં જેટલા વાળ છે એટલા પાપ મેં કર્યા છે. તેથી મારે મરવું નથી, મારે આ ભવ સુધારી દેવો છે, મને બચાવી. કહેવાય છે કે વાવાઝોડું બંધ થઈ જાય, જેસલ બચી જાય અને સતી તોરલને ગુરુ માની લે અને સતી તોરલની આજ્ઞા પ્રમાણેનું પાછળનું જીવન વિતાવે. સાહેબ બીજા દિવસે માથા ઉપર તગારું લઈ અને કચ્છની અંદર જ્યારે તળાવમાં ધોવા જાય, બધા મસ્કરી કરે કે એક દિવસનો કાળો નાગ બારવટીયો, છોકરું રડતું બંધ થઈ જાય, એ આજે પત્નીના એની સ્ત્રીના કપડા માથે લઈને ધોવા જાય છે. સાહેબ અહીં ગીતા યાદ આવે મને. તે વખતે બધા એને ટોકતા હતા, બધા એનું અપમાન કરતા હતા. હે અર્જુન, 12મો અધ્યાય એમાં
જે દૈવી ગુણો બતાયા. હે અર્જુન, જેને માન અપમાનને જીતી લીધા છે જ્ઞાનીનું લક્ષણ છે. જેને માને નથી ને અપમાને નથી, એક ઘડીના છઠ્ઠા ભાગમાં માન અપમાન જીતી લીધેલું જો તો જેસલ જાડેજાએ. કોઈ ગમે તે નાનું છોકરું મસ્કરી કરે તોય કોઈ ગુસ્સો નહીં, કશું નહીં. ગરીબડી ગાય જેવો થઈ ગયો. જેને આસક્તિ, મમતા, માન, અપમાન, સુખ, દુઃખ, માન, મોટાઈ બધું જ છોડી દીધું. આજે અંજારની અંદર એ જેસલ જાડેજામાંથી જેસલ પીર અને સતી તોરલની સમાધિઓ પર આજે પૂજા થાય. સાહેબ, ઇતિહાસના પાના પર અમર થઈ ગયો. આ જ્ઞાનની તાકાત છે. એટલે હું ખાસ કહું છું, ચોરી, વ્યભિચાર અને વ્યસન, આ ત્રણ જો જીવનમાં નહીં આવે, આ ત્રણને જો જીવનમાં દાખલ નહીં થવા દો મિત્રો, તો હું ગેરંટી આપું કે આપણું જીવન દૈવી બની જશે. કોઈકે કહ્યું છે કે આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, મનની મહેતાજી કરી કામે લગાડજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. યાર, ધંધાના ચોપડાના સરવાળા તો રોજ કરીએ છીએ, હિસાબ કિતાબ બધા કરીએ છીએ, પણ એક દિવસ જ્યાં જવાનું છે એનો હિસાબ કિતાબ નહીં કરતા આપણે. યાર, અમેરિકા જવાનું હોય, વિઝા મળ્યા હોય તો 2 મહિનાથી રમણે ચડે, આખું ગોમ જમાડે. કઈ જવાનો? તાકે અમેરિકા. આખું ગોમ જમાડે. એટલો આનંદમાં હોય. 10-15 હજારની ખરીદી કરી લાવે, વેસ્ટર્ન કપડો લાવે, જોડે સ્વર્ગમાં જવાનો હોય. અને એટલું બધું કર્યા પછી એને ખબર છે કે અમેરિકામાં રૂપિયો નહીં ચાલે, ડોલર ચાલશે. એટલે અહીંથી રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરીને ડોલર લઈ જાય થઈ. કારણ કે અમેરિકામાં રૂપિયો ના ચાલે, આપણો ડોલર ચાલે. તો એટલું તો વિચાર, અમેરિકામાં જાઉં છું તો રૂપિયાને કન્વર્ટ કરીને ડોલરમાં તું લઈ જાઉં છું. તને ખબર છે કે ત્યાં ડોલર નથી ચાલવાના, તો એક દિવસે મોટા દેશમાં જવાનું છે કાયમ માટે. અહીંથી છોડી, આ પૃથ્વી છોડી, આ શરીર છોડી અને કાયમ માટે બીજા દેશમાં જતું રહેવાનું છે. તો એ કુદરતના દેશમાં તારું અહીંનું કશું સત્તા, સંપત્તિ, સંબંધો, કરોડો રૂપિયા બેલેન્સ છે, કશું નહીં ચાલે. ત્યાં તો પાપ અને પુણ્ય બે ચાલશે. તો પુણ્યનું બેલેન્સ કર. અમેરિકામાં જાઉં છું તો તને ડોલરની ચિંતા થાય છે કે તઈ જઈ શું વાપરીશ, રૂપિયા નહીં ચાલે, ડોલર તઈ કમાઉં છું અને ડોલર કન્વર્ટ કરીને જાઉં છું. તો આટલો જ વિચાર કે યાર, મારો છેલ્લો શ્વાસ બંધ થશે અને પછી મારે જવાનું થશે. તે વખતે મારી પાસે ડોલર નહીં હોય તો હું શું કરીશ? કુદરતને હું શું જવાબ આપીશ? હું એકલો શું કરીશ? યાર, નહીં હોય મારી પત્ની, નહીં હોય બાળકો, નહીં હોય મા બાપ, નહીં હોય સગાવાળા, નહીં હોય બેન ભાઈ, કોઈ નહીં હોય. અલ્યા બીડાઈ જશે તારી આંખડી, થાશે ચેતનહીન કાયા પ્રાણી. યાર, તેડા જમડા કે આવશે. સંતોએ કહ્યું છે, મહાપુરુષોએ કહ્યું છે, પાછળ મુકાશે મોટી પોગો પ્રાણી. યાર, જાપા સુધી તને વડાવશે રે. વિચારો, આ કડવું પણ સનાતન સત્ય. આ દુનિયાનું સૌથી મોટામાં મોટું આશ્ચર્ય કયું? યુધિષ્ઠિરને પ્રશ્ન કર્યો યક્ષે, આ દુનિયાનું સૌથી મોટામાં મોટું આશ્ચર્ય કયું? ત્યારે યુધિષ્ઠિરે જવાબ આલેલો યક્ષને, આ દુનિયાનો દરેક માણસ પોતાની સગી આંખે પોતાના સ્વજનોને મરતા જુએ છે, છતાં પણ પોતે કોઈ દિવસ મરવાનો નથી એવું જીવન જીવે છે. એ આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે. આગ્રાનો તાજમહેલ નહીં, સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં, સૌથી મોટું આશ્ચર્ય આ મહાભારતમાં પડેલું છે, જે જવાબ આલ્યો. એટલે ધીરો ભગત કે લાખો ગયા ને તું પણ જવાનો મૂર્ખ, મનમાં વિચાર. સાચું કહું છું, જૂઠું માને તો તારા મૂળા કુટુંબને સંભાળ. એટલે સાચું કહું છું, જૂઠું લાગતું હોય તો તારા ઘરમાંથી જેટલા જેટલા ગયા એને યાદ કર. તારો વારો છે. આ કેરોસીનની પહેલા લાઈનો હતી. એ લાઈનમાં આપણો 100મો નંબર હોય ને
તો પહેલા કેરોસીન આલે, પછી બીજા ના લે, ત્રીજા ના લે. ભલે આપણે 100મો નંબર છે, કલાક પછી નંબર, પણ લાઈનમાં છીએ એટલે આપણો નંબર આવવાનો. એ અડધા કલાક પછી, કલાક પછી, 2 કલાક પછી એ પેલી કેરોસીનની લાઈન દેખાય છે એટલે નંબર જ ખબર છે. પેલે ટોકન આલ્યો છે. અહીં એટલો ફેર છે કે કુદરતે જે ટોકન આલ્યો છે એ આપણને ખબર નથી. કુદરતને એકલાને ખબર છે કે મનોહરભાઈનો ટોકન નંબર કયો છે, પણ મનોહરભાઈને ખબર નથી. નહીતર તો આપણે બધા કેરોસીનની લાઈનમાં જ છીએ. અડધો કલાક, 2 કલાક, એટલે આજે નહીં તો 60 વર્ષે, 70, 80, 90 વર્ષે, પણ નંબર તો આવવાનો જ. એટલે હું બધાને કહું છું ગમતમાં કે એક દિવસ નો સૂરજ એવો ઊંઘશે કે આ ધરતી પર મનહરભાઈ નહીં હોય. ઊંઘવાનો જ. એક દિવસનો સૂરજ એવો ઊંઘશે કે રામનાથ ગામની અંદર મનહરભાઈ નહીં હોય. અને આપણે તૈયારી રાખવાની સિકંદરની જેમ. સિકંદરને બધા વૈદોએ કહી દીધું, હકીમોએ કહી દીધું. સિકંદર કે અડધું રાજ લખિયાલું મને બચાવી લો, મારે નથી મરવું. વૈદો ને હકીમો એમ કે અડધું નહીં આખું રાજ આલો તો અમે ના બચાવી શકીએ. કારણ કે તમને જે રોગ થયો એની દવા દુનિયામાં નથી, આખી દુનિયામાં દવા નથી. હવે તમારું મૃત્યુ નિશ્ચિત છે. આ જવાબ આપણે એક દાડો હોભળવો પડશે. એ બોમ્બે જસલોકમાં લઈ જશે આપણા છોરા, તો ડોક્ટર એમ કે છે કે હવે તમારા બાપાની ઘેર લઈ જઈને સેવા કરો. આ શબ્દ મારે તમારે આ દુનિયાના દરેક મનુષ્યએ હોભળવાનો જ છે. અને તારે મોતિયા મરી જશે સાહેબ. આ ડોક્ટરના શબ્દો આપણા કોને પડશે ને કે હવે અમારે બધા ઘેર જઈને સેવા કરો જીવે તો હતી. આ આપણે હોભળીએ તો આપણી શું દશા થાય? અલ્યા કોઈ એક કટિંગ ચા નહીં પીવડાવી આખી જિંદગી, કટિંગ ચા નહીં પીવડાવી, અને પછી પેલી એફડીઓ તિજોરી મેલેલી, 10-15 વીઘો ગીરો રાખ્યો હોય, જમીન બંગલો બનાવ્યો હોય, એ બધું મેલીને જવાનું થાય સાહેબ. ઊંઘ ના આવે પેલા. હવે અત્યાર સુધી કોઈ કટિંગ ચા નહીં પીવડાવી. અને ઘણા તો એવા લોભિયા હોય યાર, હા કંજૂસ એવા હોય, તમે મોનો નહીં યાર. અમારે એક વકીલ સાહેબ, તમારે એક કટિંગ ચા પીવી હોય એમની પાસેથી 5 રૂપિયાની કટિંગ ચા તમને પરસેવો વળી જાય, આવી ટાળમાં પરસેવો વળી જાય, તો 5 રૂપિયાની કટિંગ ચા ના પીવા મળે. આવા લોભિયા. તે એવું થયું, છેલ્લા શ્વાસ હતા તો 1 મહિનાથી કોમામ, બેભાન કોમામ. તે વખત છે ને મારા સત્સંગ ચાલે એટલે કોઈનું મરણ થાય ને ત્યાં કે મનહરભાઈ આવો ને 1-2 દાડા. એક બ્રાહ્મણને ઘેર તો મેં 10 દિવસ ગીતાનું આ રીતે સત્સંગ કરેલો, 10 દિવસ. એટલે એ મને કે છેલ્લા શ્વાસ છે મનહરભાઈ, મારા મિત્રોને એમ કે ચાલો ને જઈએ આપણે કે છે. તો હું તો ગયો. એ તો તકિયા પલંગ પર પેલી લાશ પડી હોય એમ, કારણ કે કોમા, બ્રેન ડેડ, કોમા જ નહીં, કશું ભોન નહીં 1 મહિનાથી. પછી નાડી જોયો અમે તો, કારણ કે હું પાછો અડધો ડોક્ટર, આયુર્વેદનો એલોપેથીનો. મને કે જોવાની નાડી, મગ નાડી ધીમી પડી જાય, ધીમે ધીમે મગ એક્સિલેટર ઓછું થાય છે ગાડીનું. પછી 2-4 બહેનો આવી, ટોપલી ઘઉં લઈ, હળીએ ટોપલી ઘઉં લીધા, અને આમ લઈ, મને તો કશી ખબર ના પડે, પણ મકા બીપી ડાઉન થાય છે. 70 થયું, 60 થયું, 50 થયું, એમ કરતો કરોડભૂજ આ થઈ જવાનું, ટિકિટ ફાટી જવાની. રોમ બોલો બે રોમ. મગ હવે તૈયારી. તે પેલા ટોપલી લઈને આવ્યો ઘઉંની. તે પેલા વકીલ સાહેબ ને મેં હાથ મિલાવડાવે, નહીં આમ ચાલીને હાથ મિલાવે. ઓ ભોળામાં આ શું કરો છો? કે પૂન કરાવીએ છે.
સોનું પૂન આખી જિંદગી કટિંગ ચાલે નહીં પીવડાઈ કોઈ પૂન કરાવીએ છે કે એટલે પેલો બેભાન છે મકી એમ તો ખબર નહીં કે મને પૂન કરાવો છો અને જાગતો હોત ને કદાચ ભણને હોત પેલી બહેનોને કહ્યું મેં કદાચ આ વકીલ સાહેબ ભણમાં હોત ને તો આ ટોપલી હાથથી લાત મારી અને ટોપલી ઢોરતો કે નહીં હાલવાનું પૂન કારણ કે એના લોહીમાં જ નહીં યાર કોઈ કટિંગ ચા નહીં પીવડાઈ પછી કુદરત કે નહીં પીવડાવું ને 2 આંખો બંધ થશે ને એટલે બધું અમાર જપ્તી કુદરત કે અમાર જપ્તી તારી એફળીઓ તારી જમીન તારું મકાન બધું એક દાડો આપણે કુદરતને હોપીને જવાનું જ છે કુદરત કે અમારી જપ્તીમાં આવવાનું જ છે આલ દીધું હોય તો દેતો જાજે ને આપ્યું હોય તો આપતો જજે કુદરત કે એક્સ્ટ્રા વધારાનું તારી પાસે હોય તો ભૂખ્યાને કઈ કાલો યાર એટલે હું કહું છું સાહેબ એક ગરીબ ભૂખ્યું બાળક એને 5 રૂપિયાનું હાથમાં પાર્લેનું પેકેટ આપી દો અને એના મોઢા પર જે ખુશી અને આનંદ જોવા મળે ને એ સાહેબ અમિતાભ બચ્ચન તિરુપતિ બાલાજીના મંદિરમાં 5 કરોડ આલે ને તો એ ટ્રસ્ટીઓના મોઢા પર એ હાસ્ય ના હોય એ આનંદ ના હોય સાહેબ અને એટલે છેલ્લા 5-6 વર્ષથી 7 વર્ષથી મનહરભાઈએ સેવાનો ભેગ ધારણ કર્યો છે એ આજે કેટલાય ઘર ભૂખ્યા હોય રાશન કીટો કુદરતી રીતે જાય છે મનહરભાઈના નિમિત્તે કેટલાય ઘરોની અંદર કેટલાય નિરાધારોના ઘરો બંધાઈ રહ્યા છે મનહરભાઈ માત્ર નિમિત્ત છે ઘરો બંધાય છે બાળકો નાના ફૂલ જેવા બાળકો યાર એક જગ્યાએ 6 બાળકો નાના ફૂલ જેવા મા બાપ 6 મહિનાના અંતરે મરી ગયા 5 વર્ષનું એક 4 વર્ષનું એક 7 વર્ષનું મોટા મોટું 10 વર્ષનું 6 બાળકો યાર શું કરી તમે આગળ પાછળ કોઈ નહીં કુદરતે મને મોકલ્યો બની ગયું 2.5 લાખનું ઘર મનહરભાઈ નું કશું નથી મનહરભાઈ નિમિત્ત પડ્યા આવું ઉત્તરાયણ આવી રાશન કીટો દિવાળી હોય તો દિવાળી ઉપર રાશન કીટો એટલે મારે ઘેર દિવાળી થાય પણ માનવતાનું જીવન એને કહેવાય કે મારા નિમિત્તે કોઈના ઘરમાં દિવાળી થાય એનો હું નિમિત્ત બનું સૂરજ ભલે ના બની શકું યાર પણ એક નાનકડું કોડિયું બની અને એક નાનકડા રૂમમાં પ્રકાશ તો હું આપી શકું ને મારો 10,000 પગાર હોય તો હું 10,000 પગારમાં પહેલો પ્રેફરન્સ મારા પત્ની અને બાળકોના શોખ પૂરો કરવાનો પણ 10,000 ના પગારમાંથી 100 રૂપિયાના પાર્લેના પેકેટ હું એવા રખડતા ભૂખ્યા બાળકોને ના આપી શકું યાર 10,000 માંથી 100 રૂપિયા માનવતાનું કર્મ કહેવાય હ્યુમેનિટીનું કર્મ મેં તો 31 વર્ષની નોકરીમાં આ જ શીખવાડ્યું છે કશું નહીં યાર એક ફરિયામાં વૃદ્ધ છે એકલા છે બીમાર છે તાવ આવ્યો છે દવાખાને જવું છે સાધન નથી મારી પાસે બાઇક હોય દાદા બેહી જાઓ બાઇક ઉપર હું તમને દવાખાને લઈ જાય 5-50 રૂપિયાની દવા લઈને કેટલો એના જે અંદરના આત્માને સ્પર્શ થઈને જે આશીર્વાદ મળે એ આશીર્વાદ તો સાહેબ એ હાસ્ય તો મંદિરની મૂર્તિમાં પણ જોવા ના મળે જે જીવતી મૂર્તિમાં જોવા મળે એટલે હું કહું છું બધાને મનહરભાઈ પથ્થરના મંદિરો બનાવવા નથી આવ્યા મનહરભાઈ આ જીવતા મંદિરોમાં ભગવાનની પધરામણી કરવા આવ્યા છે હું સ્પષ્ટ કહું છું જીવતા મંદિરોમાં ભગવાનની પધરામણી કરવી છે મારે આમાં ભગવાનને જગાડવા છે જીવતા મંદિરોની અંદર અને એટલે પેલા કાકાની જે વાત કરી વકીલ સાહેબની વાત કરી અર્જુન કામ ક્રોધ અને લોભ એ 3 નરકના દ્વાર છે ડાયા માણસે ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ લોભ એટલે માત્ર પૈસાનો લોભ નહીં પૈસાનો લોભ હોય કોઈને વિષયનો લોભ હોય વિષયનો લોભ હોય વ્યભિચારી બની જાય અને વ્યભિચારી માણસ 7મી નરકમાં જાય આ હું નથી કહેતો આપણા શાસ્ત્રો કહે છે હિન્દુ શાસ્ત્રો કહે છે માટે વ્યભિચારને તિલાંજલિ આપી દેજો ક્યારે જીવનમાં દાખલ ના થવા દેશો અને વ્યસનોએ તો ઘરોના ઘરો બરબાદ કરી દીધા ડ્રગ્સ
ચરસ, હેરોઈન બાળકોને ખાસ સાચવવાના છે અત્યારની પેઢીની અંદર. આવો એક લોભિયો માણસ, આવો એક લોભિયો માણસ શેઠ. પહેલાની વાત કરું, મારો પ્રોગ્રામ આમ તો ગમત સાથે જ્ઞાન હોય છે એટલે થોડી ગમત પણ કરું, જોડે દ્રષ્ટાંત એવા હોય. લોભિયોમાં શેઠ એટલો બધો લોભિયો કે એક પૈસો પોતાના માટે ના ખર્ચે, બીજાના માટે તો ઠીક પણ પોતાના માટે ના ખર્ચે. એટલે પેલો શેઠ ને શેઠાણી બે રે. પેલાનો જમાનો, લાઈટ ના મળે, શેઠ નામું લખે મહેતાજી, રાતે 12 વાગે નામું લખતા હતા. શેઠાણી હોઈ ગયેલા તો ગામના કોઈ સંબંધીનું મરણ થયું એટલે ગામમાંથી એક જણ કહેવા આવ્યો. તે વખત તો આ વ્હીકલો મળે નહીં, ચાલતા જવાનું. 10 કિલોમીટર ગામ દૂર હતું અને 10 કિલોમીટર જવાનું હતું. એટલે પેલાને કહ્યું શેઠને કે શેઠ ચાલો, મરણ જવાનું, લાકડે જવાનું છે. અત્યારે આપણે 12 વાગે ચાલીએ તો હવાર ભરફોખર થાય, દાડો ઊંઘે, અજવાળું થાય તો સુધી પહોંચી રહીએ. અત્યારે આપણે નીકળીએ બધા 15-20 જણા. સારું કે નીકળીએ. બધા નીકળ્યા, શેઠ ને એમ બધા બરાબર અડધે ગયા, 5 કિલોમીટર ચાલ્યા, 5 કિલોમીટર. અને શેઠ બધાને એમ કે તમે બધા જાઓ, મારે કામ રહી ગયું છે, હું ઘેર જઈને પાછો આવું છું. કે સારું. શેઠને અડધે ગયા પછી યાદ આવ્યું કે હારું, જે ફાણસના અજવાળે હું નામું લખતો હતો એ ફાણસ બંધ કરવાની હું ભૂલી ગયો છું. હવે હું જઈશ, બપોર સુધી આવીશ, એ ફાણસ કાલે જ મેં આખી ભરી છે કેરોસીનથી. એક ફાણસ હરખશે તો બધું કેરોસીન ભરી જશે. એટલે પાછો ઘેર જવું, ફાણસ ઓલવી પાછો આવું. એટલે 5 કિલોમીટર અડધેથી પાછો ઘેર ગયો શેઠ. અને બહાર રહીને હોકર ખખડાવી. એટલે શેઠાણી માંથી બોલી, કેમ પાછા આયા? કે પેલી ફાણસ જે છે ને એ ફાણસ બંધ કરવાનું રહી ગયું અને એમાં કેરોસીન ભરેલું છે કે આ કાલે જ ભર્યું, હાડું બરી જાત. કે શેઠાણી કે તમને એટલી ખબર ના પડી? હું તમારી અર્ધાંગીની કેવો, અને તરી 35 વાર આપણે જોડે રહ્યા, હું પગથી માથા સુધી તમને સમજી ગઈ છું કે ફોનસ તો તમે ગયા ને મેં ઓલવી નોખી ગઈ. એટલે શેઠોણી કે પણ તમે એટલો વિચાર કર્યો? ગઈકાલે જ 100 રૂપિયાના નવા ચંપલ લાયા છો કે હવે તમે અડધેથી પાછા આયા, અડધેથી પાછા આયા, પાછા જશો. કેરોસીન બચાવવાની લઈને આ નવા ચંપલ 10 કિલોમીટર વધારે ગઈ જશે એનો વિચાર કર્યો તમે? કે શેઠ બાર રહ્યો કે ગોળી તું મને પૈનવા આવેલી કે હું તને પૈનવા આવેલો? કે તમે મન લેવા આવેલા? કે એમને એમ નતો આવ્યો, કે હું તને પૈણી લાવ્યો છું. કે તને ખબર નહીં, હું અડધેથી પાછો વળ્યો, ત્યાંથી ચંપલ તમે હાથમાં પકડી લીધા છો, હજુ હાથમાં છે. હવે અડધે જઈને પહેરેશ, હું ના ગાવા દઉં. આ અમારા વકીલ સાહેબ જેવા શેઠ કટિંગ ચાય ના પીવડાવે કોઈ. જીવનમાં સાહેબ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, ક્ષમા વિરસ્ય ભૂષણ. આ દુનિયામાં કોઈ પણ એવો મનુષ્ય નથી કે જેનામાં એક પણ અવગુણ ના હોય. અને આ દુનિયામાં એવો કોઈ મનુષ્ય નથી કે જેનામાં એક પણ ગુણ ના હોય. માટે ક્યારેય ગીતામાં ભગવાન કે અદ્વેષ્ટા સર્વભૂતાનાં, અર્જુન જેને જીવ માત્ર પ્રત્યે રાગ દ્વેષ નથી એ મારો ભક્ત છે. ક્યારેય કોઈનો દ્વેષ ના કરશો.
નહીં તો શું થાય કે પાડોશી વાળો હોય ને, બાઇક લાયો, બુલેટ લાયો, અને હું હજુ સાયકલ પર ફરું છું. પેલો બુલેટ લાયો હોય તો પેડા વેચી પાડોશી શાંતિથી ઊંઘી જાય, અને આવો આખી રાત પાહો કહે, ઉજાગરો આવો કરે કે હવે હેન્ડર બુલેટ આવ્યું અને માર્ગેર સાયકલ. તે બીજે દાડ પાછો જાય. આ કિસ્સો બનેલો મારા બાજુના ગામમાં. બીજા દાડ જાય, 1 વીઘો ગીરો મૂકે અને પાછો હપ્તેથી બુલેટ લઈ આવે અને બહાર જઈને મૂછો આંભરે. પછી જો તું લાયો ને, હું લઈ આવ્યો, અને પછી 6 મહિના પછી બેંક વાળા ખેંચી જાય ને, તાર ખબર પડે બધો ટવરો નીકળી જાય. એટલે કહેવાનો ભાવાર્થ મારો કે જીવનમાં ગમે એવી ભૂલ થાય, પણ એ ભૂલને ત્યાંથી સ્ટોપ કરી દો, અટકાવી દો. એક ભૂલને છુપાવવા જઈશું, બીજી 1000 ભૂલ પાછળ આવશે, અને 1000 ભૂલ લાખ ભૂલને લાવશે, અને લાખ ભૂલો ભેગી થઈ મારું તમારું જીવન બરબાદ કરી દેશે. મનુષ્યપણામાંથી જાનવર ગતિને જતા રહીશું. એક કથાકાર હતા. આ એક છેલ્લો ગમ્મત કરીને, મારો સ્વભાવ ગમ્મતિયાળ છે એટલે એ કહીને હું પછી આપણો પ્રોગ્રામ પૂરો કરશું. ઘણા લોકો તો યાર છે ને, હું ઓબ્ઝર્વેશન કરું, ઘણા લોકો મેં એવા જોયા છે, એક પતિ પત્ની હતા ને, ખરેખર એવા હતા. તો પત્ની બિચારી ધાર્મિક, અને બહેનો અમે ધાર્મિક બહુ હોય. તમે જોજો, ઘરમાં દીવો બત્તી સેવા પૂજા પાઠ કરવાનું હોય, બહેનો કરવાની હોય. તો બહેનો પેલી મંદિરમાં જાય ને, તો પેલો એનો ઘરવાળો છે બહાર બેસી રહે, મંદિરમાં ના જાય, ભગવાનને મોણે જ નહીં. કોઈ ઘરમાં જેવી વસ્તુ જ નહીં. હાય પૈસો, બસ પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. તે અમે સ્મશાન યાત્રામાં જઈએ ને તો આપણે જોઈએ છે, તમે જોજો, સ્મશાન યાત્રાની અંદર 4 ડાઘુઓ લઈને જાય ઉચકીને, અને પાછળ પેલા બોલે, રોમ બોલો ભાઈ રોમ. એ એટલા માટે બોલે, જીવતે જીવ ના બોલ્યો હોય તો જતો બોલીએ અમે તારી પાછળ, તાર મોડે ના બોલે તો અમે બોલાઈએ. તમે જોજો, પેલા 4 જણા ઉંચકીને જાય ને, અમારા પુરુષો બધાને ખબર, તે પેલા 4 જણા હળીએ જતા હોય ને સ્મશાનમાં ઉંચકીને, તમ આખું શરીર બોધેલું હોય, માથું બોધેલું ના હોય, તે માથું ઓમમ થાય, ઓમમ ડોલે માથું. તે હું જોઉં, મેં કહ્યું ના બોલશો, રોમ બોલો ભાઈ રોમ, રોમ બોલો ભાઈ રોમ, ના બોલશો. પેલો ના પાડે, રૂપો જેવો ના ડોકું શું ના આવે, ના બોલું કે ના બોલું. તે કઈથી બોલે, પણ આખી જિંદગી બોલ્યો હોય તો. એક મહારાજ કથા કરતા હતા. એક મહારાજ કથા કરે. હવે એક સામાન્ય ભૂલ મહારાજની, એક પ્રકૃતિની નેગેટિવ સાઈડ. એટલે એ કથા કરે ને તો મોઢામાંથી લાળ પડે, ટપકે લાળ. પ્રકૃતિનો દોષ, એમાં એમનો દોષ નતો, પ્રકૃતિનો દોષ. એટલે લાળ પડે એટલે આવું મંગળિયું રાખેલું, એટલે મંગળિયાથી ધીમેથી 2 મિનિટ થાય ને ઊંચી નાખે, એટલે કોઈ ખબર પડે નહીં. એક જગાએ કથા ચાલતી હતી, અને કથા ચાલતી હતી એટલે એમને પેલી પ્રકૃતિની ભૂલ છુપાવતા હતા. એ ભાઈ આમ છુપાવતા હતા. એક જગાએ કથા કરતા હતા, અને કથા કરતા કરતા ગંગા પ્રાગટ્યનું વર્ણન કરે, એ પ્રસંગનું વર્ણન કરે કથાની અંદર. અને એમાં એટલા ઓતપ્રોત થઈ ગયા કે આ જે અહીંથી જે લાળ પડી ને એ ટપકવા માંડી, એમને ખબર ના પડી. તો આગળ છે ને ગઈડિયા બેઠેલા વડીલો, એટલે મહારાજ જે છે આમ કથા કરતા હતા, નજર પડી આગળ. એટલે પેલા એકબીજાના ચહલ પહલ જોઈ ને, એટલે મહારાજને ખબર પડી, મારી ભૂલ પકડી પાડી અમને. જે પ્રકૃતિનો દોષ હતો ને, લાળ પડતી પેલા જોઈ ગયા, એટલે પેલા કાળ મહારાજના મોઢામાંથી. તો મહારાજ પણ શેર ને માથે સવા શેર, મહારાજ કઈ કમ નહોતા. એટલે મહારાજ ગંગા પ્રાગટ્યનું વર્ણન કરે.
એટલે વર્ણન કરતા કરતા કથાની અંદર જોડી કાઢ્યું કે પછી ભગીરથ રાજાએ ભયંકર ઘોર તપ કર્યું, ગંગાજીના અવતરણ માટે ભયંકર તપ કર્યું. ગંગાજી પ્રસન્ન થયા. હે ભગીરથ, હું આ ધરતી પર આવું ખરી, પણ જો આ ધરતી પર આવું અને મારો પગ પડે, ધરતીના બે ફાડિયા થઈ જાય, મને ઝીલે એવો આ ધરતી પર કોઈ નથી. એક જ છે શિવજી ભોળિયો, શંકર ભગવાન મને ઝીલી શકે જટાની અંદર તો જ. અને એમ કરી અને મહારાજે ગંગા પ્રાગટ્યનું વર્ણન કર્યું. અને પછી કડાકા ભડાકા, વાદળોના ગડગડાટ, વીજળીના ચમકારા ચાલુ થયા. અને ગંગાજી જેવા આકાશમાંથી આયા, શિવજીએ જટામાં ઝીલ્યા. અને આગળ ભગીરથ રાજા જાય અને પાછળ ગંગાજી જાય. હે શ્રોતાઓ, જ્યારે જ્યારે ગંગા પ્રાગટ્યનું વર્ણન કરું છું ત્યારે એ ગંગાજી ખુદ મારા મુખમાં પ્રવેશ કરે છે. આપ બધા જોઈ રહ્યા છો કે અત્યારે મારા મોઢામાંથી ગંગાજી નીકળી રહ્યા છે. આગળ પેલા ગઈડિયા બોલેલા બેઠેલા, હાડો હરદ્વાર જવું, 500,000 રૂપિયાનો ખર્ચો થાય, અને હરદ્વારમાં જે ગંગાજી મળે તો કેમિકલ વાળો, બધી ફેક્ટરીઓનો કચરો હોય, મેલો ગંગાજી. આ તો ડાયરેક્ટ આયા ઉપરથી શિવજીની જટામાં પડ્યો. એ પહેલા ડાયરેક્ટ અહીં મહારાજ કહે છે કે ડાયરેક્ટ જ્યારે જ્યારે હું વર્ણનમાં ગંગાજી ખુદ પ્રગટ થાય છે. શરમ મેલો શ્યામરે, લાજ મેલો લેમડે ઉભા થયો. એક કાકા ઉભા થયા, હેડો મોક્ષ થઈ જાય આપણો. લઈ લો ચૈનો મત. એટલે ખોબો ધરીને એકે લીધું, પાછળ બીજો, ત્રીજો, ગાડેરીઓ પ્રવાહ, લાઈન પડી. મહારાજ કે મારી મસ્કરી કરતા હતા નહીં ને? ચાંદના કે મારી મસ્કરી, આયા રાગમાં કરી દીધા ને ફિટ. તો મહારાજને કઈ ફેક્ટરી રો મટીરિયલ લાવવાનું હતું? પ્રોડક્શન, અનલિમિટેડ પ્રોડક્શન. એ તો કુદરતે અહીં કઈ લિમિટેડ આવ્યું છે. જેટલું પ્રોડક્શન કરવું હોય બરાબર રાગમાં આયા કે છે. પેલા આગળ વાળા કાકા કે મરશે, હરદ્વાર જાતો 1000-2000 થા, બચ્યા આપણા મેલો ગંગાજી ને બદલે ચોખ્ખો મળ્યો, પણ 2000 બચ્યા તા. મરશે 100 રૂપિયા મેલો મહારાજને, એટલે મહારાજને 100 મેલ્યા. એટલે બધા 100 મેલે અને ચૈનો બદલે. એટલે મહારાજ કે મારે તો રાગ આવી ગયો, આ તો મારે તો આ કમાણીનું સાધન થઈ ગયું. એટલે મહારાજે તો પ્રોડક્શન ફૂલ ચાલુ કર્યું. પણ છેલ્લે પાછળ એક 25 વર્ષનો એક યુવાન બેઠેલો, કોલેજિયન, એ 180 ની સ્પીડે ઘેર નાખો. અને ઘેર જઈ અને મુઠ્ઠીમાં કશુંક લઈ મુઠ્ઠી ભરીને દોડતો આવ્યો. હવે તો પેલો ગંગાજી લેવા માટે ગઈ પડેલી, લાઈન પડેલી. તે દોડતો આવ્યો અને બધાને ધક્કા મારતા ખો કે છે. અને પેલી જે મુઠ્ઠી હતી ને, એ મુઠ્ઠી જે લાયલો એ મહારાજના મોઢામાં ધકેલ કાઢ્યું. પેલા બધા કે આયો ભૂરા અને ચાંદના લાઈનમાં ઉભા છીએ, અને મહારાજ બોલતા બંધ થઈ ગયા, પેલું પ્રોડક્શન બંધ થઈ ગયું. અલ્યો આ શું કર્યું કે તાકે અવડે મારા દાદા મરી ગયા ને, તે કાલે જ ફૂલો પધરાવા ગંગાજી હરદ્વાર જવાનું હતું. તઈ મેલો ગંગાજી, આ અહીં ડાયરેક્ટ ફૂલો ગંગાજી. અને સીધો કે મારા દાદાનો મોક્ષ થઈ જવાનો. હવે કે મારા દાદાનો મોક્ષ જો પાકો કે ફૂલો ઢકેલ ગાળ્યો, અડધી નાની વાર કે પેટમાં જતી રહી. અને પછી મોડું બંધ થઈ ગયું. અને પછી મહારાજને નિયમ લીધો કે ભૂરા, કથાઈ બંધ થઈ ગઈ, બધું બંધ થઈ ગયું. આ દશા થઈ. માણસ એક ભૂલને દબાવે, પાછળ 1000 ભૂલો આવે. મિત્રો, આવી તો ઘણી બધી મારી ગમ્મત સાથે જ્ઞાનની વાતો છે. છેલ્લા 473 દિવસથી સત્સંગ મારો ચાલે છે યુટ્યુબ ઉપર, મનહર ડી પટેલ ઓફિશિયલ. રોજ સાંજે 7 વાગે વિડીયો મુકાય છે. મારું દેશ વિદેશનું 3000 માણસોનું ગ્રુપ છે. એમાં રોજ સવારે 7 વાગે વિડીયો મુકાય છે. 2 સત્સંગના વિડીયો સવારે 7 વાગે અને સાંજે 7 વાગે.
આવી રથ ચાલે છે છેલ્લા 16-17 મહિનાથી. ભવિષ્યમાં કઈ સુધી ચાલશે એ તો કુદરતને ખબર, મને ખબર નથી. અને કોઈકે કહ્યું છે કે અદના હો યા આલા હો સબકો લौट जाना है, मुफलिसो तवंगर का मौत ही ठिकाना है, जैसी करनी वैसी करनी आज किया कल पाएगा, सर को उठाकर चलने वाला एक दिन ठोकर खाएगा, और चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. સિકંદરનો સૂરજ પણ, હિટલર, નેપોલિયન ને સિકંદર, એમનો સૂરજ પણ કાયમ માથા પર રહ્યો નથી યાર. તો આપણે તો કયા ઝાડનું ખોડીવાળું એ પણ હાથ ઘસીને જતા રહ્યા. એટલે એક દિવસ સનાતન સત્ય, એ કડવું સત્ય, એ મૃત્યુ છે. મારું ને તમારું મૃત્યુ સુધરી જાય, આપણું મૃત્યુ મંગલમય બની જાય, એ મારી પ્રાર્થના. એટલે કોઈકે કહ્યું છે સોચ સોચ કર સોચીએ સાથ ક્યાં જાએગા, अरे सोच सोच कर सोचिए साथ क्या जाएगा, देखते देखते ही मर जाओगे सब कुछ यही रह जाएगा, अरे देखते देखते ही मर जाओगे सब कुछ यही रह जाएगा. जो आएगा वो एक दिन जरूर जाएगा, जो आएगा वो एक दिन जरूर जाएगा, और तेरा खुद का पैदा किया तुझको जलाकर आएगा, तेरा खुद का पैदा किया तुझको जलाकर आएगा. ये काल चक्र है, चलता है चलता है चलता है चलता है चलता ही जाएगा. कल और कोई तेरी संपत्ति का मालिक हो जाएगा, कल और कोई तेरी संपत्ति का मालिक हो जाएगा. કુદરતનો ટપાલી છું, પગાર મને કુદરત આપે છે. વેપારમાં ધર્મ શોભે, ધર્મમાં વેપાર શોભે નહીં. ફુલવરભાઈએ મને કહ્યું કે સાહેબ એવું કહેતા હતા ગાડી લઈને તમે આટલે દૂરથી આયા, મક નહીં, આ ગાડી એનું ભાડું આ બધું તો કુદરતે મને એડવાન્સમાં આપી દીધું છે આ સત્સંગ માટે યાર. ગાડી આપી, ગેસ આપ્યો, ભાડું, બધે ગાડીઓ આપી દીધી, એક નહીં, બધું કુદરતે. હું એક પૈસો લઉં, અર્જુન પાસે કૃષ્ણને રૂપિયો ના માગ્યો હોય, કૃષ્ણ અર્જુન પાસે રૂપિયો ના માગી શકે. હું કુદરતનો ટપાલી, મારાથી કોઈની પાસેથી રૂપિયો કેવી રીતે લેવાય યાર? કારણ કે આ બધું તો મને કુદરતે છેલ્લા શ્વાસ સુધી જેટલી જેટલી ટપાલો નાખવાની છે, કાલે ઉઠીને વિદેશમાં ટપાલો નાખવા જવાનું થશે, એ બધું ભેગું કરી અને એક સામટું મને કુદરતે એડવાન્સમાં આપી દીધું કે લે આ તારી પ્લેનની ટિકિટ, લે આ તારી ગાડીનું ભાડું, લે આ તારી ગાડી, આ 4 વ્હીલ, આ બધું હાલ દીધું છે. પછી મારે શું કરવું યાર? એટલે હું જ્ઞાનને સેલ નથી કરતો, હું શેર કરું છું. અને સેલ કરું, 1 રૂપિયો લઉં તો કુદરતને મારે જવાબ આપવો પડે. કુદરતનો ગુનેગાર બનું, મારા કૃષ્ણનો ગુનેગાર બનું. અને છેલ્લે એટલે હું કહું છું, મારી ખુમારીથી કહું છું, હું હાથને મારા ફેલાવું તો માલિક તારી ખુદાઈ દૂર નથી. હું હાથને મારા ફેલાવું તો માલિક તારી ખુદાઈ દૂર નથી. પણ હું માગું અને પછી તું આપે એ વાત મને મંજૂર નથી. કારણ કે માગતા પહેલા તે યાર આપી દીધું આ કામ કરવા માટે, પછી મારે શું માગવું પડે યાર? બાકી તો ભિખારીના મારામાં શું ફેર? બહારનો ભિખારી 5 રૂપિયા માગે, હું મંદિરમાં જઈ અને 5 લાખની 4 વ્હીલ માંગુ? કુદરત કે અમારી નજરમાં તો બે ભિખારી યાર. તું મોટો ભિખારી 5 લાખનો અને પેલો 5 રૂપિયાનો ભિખારી, બે ભિખારી. ભગવાન પાસે જઈએ, કોઈ મંદિરમાં જઈએ, હું જેને માનતો હોય એને, ક્યારેય આ સંસારની ટેમ્પરરી ભૌતિક નાશવંત વસ્તુઓ ક્યારેય ના માગશો. બસ એટલું માગજો કે ભવ 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 મને મનુષ્ય અવતાર મળે, ભવ ભવ ભગવદ્ ગીતા જ્ઞાનના સત્સંગનો લાભ મળે, અને ભવ ભવ જ્ઞાની પુરુષનો ભેટો થાય, અને ભવ ભવ મને શાશ્વત સનાતન સુખ આપવા વાળું જ્ઞાન પ્રાપ્ત થાય. એવા સંજોગો કુદરત પાસે માગજો. કારણ કે મનહરભાઈ 58 વર્ષ થયા આજે, તો 58 વર્ષ સુધી ક્યારેય મનહરભાઈએ કોઈ પણ મંદિરમાં સાહેબ રાત્રે સપનામાં પણ 1 રૂપિયો નથી માગ્યો, કોઈ સત્તા નથી માગી, નથી નોકરી માગી. 58 વર્ષથી આટલું જ માગું છું બસ. ભવ 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 એવી ઉત્કૃષ્ટ પ્રકૃતિ, જે પ્રકૃતિને જોઈને લાખો, હજારો, લાખો લોકો સુખ, શાંતિ, સમાધાનને પામે. આ હાડમાં ચામડાના શરીર નિમિત્તે લાખો લોકો જ્ઞાનને પામે.
એ સિવાય મારે કશું જ ના જોઈએ. આટલો જ ભાવ છે અને એ ભાવ ભવ રહેવાનો છે. એ ગળા સુધી મને વિશ્વાસ છે. અત્યારે તો આટલું બોલવું પડે છે, આવતા ભવોમાં કદાચ આટલું ના પણ બોલવું પડે. એવું ભગવાન પાસે માગું છું કે બસ સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ. ઓમ શાંતિ શાંતિ. આ દુનિયાના સર્વ જીવો સુખને પામો. આ દુનિયાના સર્વ જીવો શાશ્વત અને સનાતન સુખને પામો એવી પરમપિતા પરમાત્માને મારી પ્રાર્થના. આપ બધાની અંદર બિરાજેલા પરમાત્માને પણ મારી હૃદયથી પ્રાર્થના છે કે આપ બધાને ભગવદ્ ગીતાનું જ્ઞાન આત્મસાત કરવાની અનંત શક્તિ આપે એવી મારી હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય ભગવાન.